નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજ્જુ ગુજરાતી ફેક્ટ્સ। અહીં અમે લઈને આવીએ છીએ તમારા માટે દેશ અને દુનિયાની સૌથી ઝડપી, સચોટ અને મહત્વપૂર્ણ ખબરો। આજના આ ખાસ વિડીયોમાં અમે કવર કરીશું 30 થી પણ વધુ મોટી બ્રેકિંગ ન્યૂઝ જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે। દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટ વેવની શક્યતા દર્શાવી છે। લોકોને બપોરે બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે નાનો ફેરફાર નોંધાયો છે। કેટલીક જગ્યાએ ભાવમાં ઘટાડો થતા વાહન ચાલકોને થોડી રાહત મળી છે, જ્યારે અન્ય શહેરોમાં ભાવ સ્થિર રહ્યા છે। કેન્દ્ર સરકારે ખેડૂતો માટે નવી સહાય યોજના જાહેર કરી છે, જેના અંતર્ગત પાક વીમા અને આર્થિક સહાય વધારવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને વધુ સુરક્ષા મળી શકે। શહેર બજારમાં આજે ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે। શરૂઆતમાં વધારો થયો હતો, પરંતુ દિવસના અંતે બજાર નીચે બંધ થયું, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે। સોનાના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા દરોના કારણે સ્થાનિક બજારમાં પણ કિંમતો ઊંચી રહી છે। હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે સ્થાનિક પ્રશાસન એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। શિક્ષણ ક્ષેત્રમાં નવી નીતિ લાગુ કરવામાં આવી છે, જેમાં ડિજિટલ લર્નિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। ટેકનોલોજી ક્ષેત્રમાં નવીન ઉપકરણો લોન્ચ થયા છે, જેમાં સ્માર્ટફોન અને એઆઈ આધારિત સેવાઓનો સમાવેશ થાય છે, જે યુઝર્સ માટે નવી સુવિધાઓ લાવે છે। આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક દેશોમાં બજારો પર અસર પડી રહી છે અને વ્યાપાર ક્ષેત્રે પડકારો ઊભા થયા છે। સરકાર દ્વારા નવા રોજગાર અવસર ઊભા કરવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં યુવાનોને તાલીમ અને નોકરીની તકો આપવામાં આવશે। આરોગ્ય વિભાગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં સિઝનલ બીમારીઓથી બચવા માટે લોકોને સ્વચ્છતા જાળવવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે, ખાસ કરીને પીક આવર્સમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ક્રાઇમ રેટમાં થોડો વધારો નોંધાયો છે। પોલીસ દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે અને પેટ્રોલિંગ કડક કરવામાં આવ્યું છે। રમતગમત ક્ષેત્રે ભારતે મહત્વની જીત મેળવી છે। ખેલાડીઓના ઉત્તમ પ્રદર્શનને કારણે દેશભરમાં આનંદની લાગણી જોવા મળી છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાં કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે। સોશિયલ મીડિયા પર નવા ટ્રેન્ડ્સ વાયરલ થઈ રહ્યા છે, ખાસ કરીને શોર્ટ વિડીયો પ્લેટફોર્મ પર યુવાનોમાં નવી ચેલેન્જ લોકપ્રિય બની છે। બેન્કિંગ ક્ષેત્રમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે ગ્રાહકોને કેટલીક નવી સુવિધાઓ મળશે અને સુરક્ષા પણ વધશે। પર્યાવરણ બચાવવા માટે અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં વૃક્ષારોપણ અને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડા પર ભાર મૂકવામાં આવ્યો છે। નાના વ્યાપારીઓ માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેથી તેમના વ્યવસાયને પ્રોત્સાહન મળી શકે। રેલવે સેવાઓમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે અને સમયપત્રકમાં સુધારા કરવામાં આવ્યા છે। એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। મુસાફરોને સમયસર પહોંચવા અને નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે। શહેરોમાં વિકાસ કામો ઝડપથી આગળ વધી રહ્યા છે, જેમાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે। લોકો પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ તરફ વળી રહ્યા છે। પાણીની તંગી સામે સ્થાનિક પ્રશાસન દ્વારા ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં પાણી બચત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિઓ જાહેર કરવામાં આવી છે, જેમાં ફંડિંગ અને સપોર્ટ વધારવામાં આવ્યો છે। મહિલાઓ માટે સુરક્ષા યોજનાઓ મજબૂત બનાવવામાં આવી રહી છે, જેમાં હેલ્પલાઇન અને કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે। ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સતત વધી રહ્યો છે, ખાસ કરીને નાના વ્યવસાયોમાં પણ તેનો વ્યાપ વધ્યો છે। પર્યટન સ્થળોએ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્રને ફાયદો થઈ રહ્યો છે। ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે। ખેડૂતો આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે। સરકાર દ્વારા નવા સુધારા અને વિકાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, જે દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે।